હવે ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે। નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 10.5 ડિગ્રી તો ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 11.6 ડિગ્રી, પોરબંદરમાં 12.5 ડિગ્રી અને અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે અત્યાર સુધીમાં ઠંડી જે હતી એ તેમાં તીવ્ર વધારો થયો હોય એવું દેખાઈ રહ્યું છે આંકડાઓ પરથી। નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 10.5, ભુજમાં 11.2, અમરેલીમાં 11.6 અને પોરબંદરમાં 12.5, જ્યારે અમદાવાદમાં પણ 12.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે અને રાજ્યમાં ધીરે ધીરે હવે ઠંડી ખૂબ જ વધી રહી છે। ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે। અમદાવાદનું અત્યાર સુધીનું આ સૌથી ઓછું તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી ઓછું કહી શકાય। ત્યારે નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુસવાટા મારતા પવનોને કારણે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અને હવે વાત કરીશું હિમપ્રપાતની। ઉત્તરાખંડના ઊંચા હિમાલયી પ્રદેશોમાં સતત હિમવર્ષા વચ્ચે બાબા કેદારનું શહેર કેદારપુરી બરફની ચાદરથી ઢંકાયું છે। હિમવર્ષાએ કેદારપુરીની સુંદરતાને અત્યંત આકર્ષક બનાવી દીધી છે। હાલમાં ધામમાં લગભગ 3 થી 4 ફૂટ બરફ છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અહીંયા તાપમાન -16 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે આવી ગયું છે। આ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ભારત તિબેટિયન બોર્ડર પોલીસ અને રુદ્રપ્રયાગ પોલીસના સૈનિકો તેમની ફરજ બજાવી રહ્યા છે। કેદારનાથથી આ તસવીરો આવી રહી છે। તમે જોઈ શકો છો કે આખું કેદારપુરી બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે અને 4-4 ફૂટ જેટલો બરફ તમે જોઈ શકો છો આ ધામમાં। અને અહીંયા હવે રહેવું પણ મુશ્કેલ બની જાય એ પ્રકારની સ્થિતિ। તો કેદારનાથ ધામમાં સતત બરફ પડી રહ્યો છે। અત્યાર સુધીમાં 4 ફૂટથી વધુ બરફ પડ્યો। હિમવર્ષા કેદારનાથને એકદમ સુંદર બનાવી રહી છે, પરંતુ રસ્તાઓ પર અને સુરક્ષા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। સુરક્ષા કર્મચારીઓ રસ્તાઓ પરથી બરફ દૂર કરવાનું કામ કરતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે સુરક્ષા કર્મચારીઓ રસ્તાઓ પરથી બરફને સાફ કરી રહ્યા છે, રસ્તો ખુલ્લો કરી રહ્યા છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે। તો ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। 4 ધામ સ્થિત ગંગોત્રી અને યમુનોત્રી ધામ સહિત ઊંચાઈવાળા વિસ્તારો જેવા કે હર્ષિલ, સુક્કી, ખરસાલી અને રાનાચટ્ટી સંપૂર્ણપણે સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। હજુ પણ આકાશમાંથી હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે। આ ભારે હિમવર્ષાની સીધી અસર વાહન વ્યવહાર પર થઈ રહી છે। બરફના થર જામવાના કારણે સુક્કીથી આગળનો ગંગોત્રી નેશનલ હાઈવે ફરી એકવાર બંધ કરી દેવાનો વારો આવ્યો, જેના કારણે માર્ગો પર વાહનોની અવરજવર અટકી ગઈ છે। તો ઉત્તરાખંડના પિથોરાગઢના પહાડ વિસ્તારોમાં ફરી ભારે હિમવર્ષા શરૂ થઈ છે। મુનસ્યારી, વ્યાસ, દરમા અને ચૌદાન ખીણોમાં સંપૂર્ણપણે બરફ અને બરફ જ જોવા મળે છે। હિમવર્ષાથી પ્રવાસીઓને આવકારદાયક રાહત પણ મળી છે। હવામાનમાં આ ફેરફાર ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે। હિમવર્ષાને કારણે ઊંચાઈવાળા વિસ્તારોને જોડતા ઘણા બધા રસ્તાઓ બંધ થયેલા છે। વહીવટીતંત્રએ રસ્તાઓ ફરીથી ખોલવા ટીમો તૈનાત કરી છે। તો ઉત્તરાખંડના ચક્રાતા ટ્યુની રોડ પર બરફ હટાવવાનું કામકાજ આજે પણ ચાલુ છે। તસવીરોમાં જોઈ શકાય છે। 23 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા બાદ હાઈવેની ટીમ ઘણી મહેનત બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખોલ્યો હતો, પરંતુ 27 જાન્યુઆરીએ ફરીથી બરફવર્ષા થવાથી હાઈવે ફરીથી બ્લોક થયો હતો। બંધ હાઈવે પરથી બરફ હટાવવા 2 જેસીબી મશીન અને 1 સ્નો કટર સહિત તૈનાત કરવામાં આવ્યા છે। લોખંડ, કોટીકનાસર આ જે વિસ્તારો છે તે બરફવર્ષાને કારણે ત્યાંના રસ્તાઓ પણ બ્લોક થયેલા છે। રસ્તો હજુ પણ ટ્રાફિક માટે સંપૂર્ણપણે ખુલ્યો નથી। હાઈવે ટીમ સતત રસ્તો ખોલવામાં મહેનત કરી રહી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે જેસીબીની મદદથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ઘણા રસ્તાઓ બરફવર્ષાને કારણે બંધ છે। નેશનલ હાઈવે પર બરફના થર જામેલા છે અને વાહન વ્યવહાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે। ઉત્તરાખંડના અનેક પહાડી વિસ્તારોમાં આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે। તો ઉત્તરકાશીની હર્ષિલ ખીણથી પણ તસવીરો આવી રહી છે, જ્યાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને આ હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ છે। હવામાન સાફ થતાં હર્ષિલ ખીણમાં બરફ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। સાંજ સુધીમાં રોડ રસ્તાઓ ફરીથી ખુલવાની અપેક્ષાઓ સેવાઈ રહી છે।
તો બરફવર્ષાને કારણે તમે જોઈ શકો છો કે રસ્તાઓ પર કેટલો બરફ જામ્યો છે અને આ બરફવર્ષામાં વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી, જેથી જેસીબીની મદદ લેવાઈ રહી છે, બરફ હટાવાઈ રહ્યો છે, રોડ સાફ કરવામાં આવી રહ્યા છે. તો બરફવર્ષાના કારણે આ રસ્તાઓ બ્લોક થયેલા છે. ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. હર્ષિલ ખીણમાં બરફ હટાવવાનું કામકાજ શરૂ થયું છે. સાંજ સુધીમાં આ રસ્તાઓ ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો સતત હિમવર્ષા થવાથી ગુલમર્ગમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. તો ગુલમર્ગનું પર્યટન સ્થળ કિંગડોરી વિશ્વના સ્કીયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં એશિયાની સૌથી ઊંચી અને સૌથી લાંબી સ્કી ડ્રેગ લિફ્ટ શરૂ કરવામાં આવી છે, જેના કારણે હવે સ્કીયર્સ અહીં વધુ સુવિધાજનક રીતે સ્કી કરી શકે છે. સંબંધિત વિભાગ દ્વારા કિંગડોરીમાં સ્કી ડ્રેગ લિફ્ટની વ્યવસ્થા, મેઇન બાઉલ વિસ્તારમાં સ્કી ઢોળાવનું ગ્રૂમિંગ અને સ્કીયર્સ માટે પાસની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો સ્કીયર્સ માટે આ જગ્યા જે છે એ સ્વર્ગ કહેવાય છે અને તેઓ અહીંયા ખાસ આવતા હોય છે. વિશ્વભરના સ્કીયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર આ સ્થળ છે અને સતત હિમવર્ષાથી ગુલમર્ગમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ઘણા સ્કીયર્સ છે તેમના માટે આ સ્થળ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય છે અને અહીંયા મોટી સંખ્યામાં સ્કીયર્સ પણ આવી રહ્યા છે. તેમના માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં બરફ સાફ કરવાની કામગીરી ન થવાના કારણે ત્રિગોચે વિસ્તારમાંથી દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી. ભારે હિમવર્ષાના કારણે માર્ગ સંપૂર્ણ રીતે બંધ રહ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદો અને સંબંધિત હાઈવે વિભાગને જાણ કરવા છતાં પણ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો ન હતો. પરિણામે સ્થાનિક લોકોને દર્દીને સ્ટ્રેચર પર બરફથી ઢંકાયેલા માર્ગ પરથી લઈ જવાની ફરજ પડી. સમયસર સારવાર મળી રહે તે માટે લોકો જોખમ લઈને આગળ વધ્યા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં મહિલાઓ સહિત અનેક લોકો દર્દી સાથે હતા, પરંતુ ભારે બરફવર્ષાના કારણે ઘણા લોકો અડધા રસ્તે પાછા ફરવા મજબૂર બન્યા. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો. લોકોએ તાત્કાલિક બરફ સાફ કરવાની કામગીરી હાથ ધરી અને માર્ગ જોડાણ પુનઃ સ્થાપિત કરવા માંગ કરી. તો બરફ સાફ કરવાની કામગીરી ન થતાં લોકોને હાલાકી પડી રહી છે. એક દર્દી અહીંયા ફસાયો હતો, જેથી હોસ્પિટલ પહોંચાડવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બરફમાં જ પસાર થઈને આ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. હિમવર્ષાના કારણે એ રસ્તાઓ બંધ થઈ ગયા છે. સોનમર્ગના હિમસ્ખલનગ્રસ્ત વિસ્તારમાંથી સવારના બરફના દ્રશ્યો સામે આવ્યા. આ તસવીરો તમે જોઈ શકો છો. ગઈ રાત્રે મોડી સતત હિમવર્ષા અને ભારે ઠંડીના કારણે સોનમર્ગના સરબલ વિસ્તારમાં હિમસ્ખલન થયું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. પ્રશાસન દ્વારા લોકોને સતર્ક રહેવા અને હિમસ્ખલન સંવેદનશીલ વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરાઈ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે લોકોના મકાનો પણ બરફથી ઢંકાઈ ગયા છે. ચારે તરફ બરફની ચાદર છે. પહાડો અને જે મોટા મોટા ઝાડ છે એ પણ બરફથી ઢંકાયેલા છે. હવે પૂંછ જિલ્લાથી આવી રહી છે તસવીર. પૂંછ જિલ્લાના મંડી પંથકમાં તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી શરૂ થઈ છે. છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ભારે હિમવર્ષાને કારણે પૂંછની પીડબ્લ્યુડી ટીમે મંડીના મુખ્ય રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી. બરફથી ભરાયેલા રસ્તાઓને કારણે અસુવિધાને દૂર કરવા બરફ હટાવવાના મશીનો તૈનાત કરાયા છે. આ વર્ષે મંડી તહેસીલમાં ભારે હિમવર્ષા થઈ, જેના કારણે મોટાભાગના રસ્તાઓ બ્લોક થયા. બરફ પડવાનું બંધ થતાં જ બરફ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તાઓ પરથી નોંધપાત્ર પ્રમાણમાં બરફ હટાવવામાં આવ્યો અને 80% વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી. તો જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં ભારે હિમવર્ષાને કારણે ગુરેજ ખીણમાં અનેક રસ્તાઓ બંધ થયા. હાલમાં ગુરેજ બાંદીપુરા રોડ પર બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. બરફ હટાવવા ભારે મશીનરી તૈનાત કરવામાં આવી, જેથી બરફ દૂર કરી શકાય અને કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થઈ શકે. કેટલાક વિસ્તારોમાં મર્યાદિત અવરજવર શક્ય બની છે. લાંબા સમય સુધી રસ્તો બંધ રહેવાના કારણે રહેવાસીઓને આવશ્યક પુરવઠાની અછત સહિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અહીંયા ભારે હિમવર્ષાથી દૂર દરાજના જે ખીણના વિસ્તારો છે, બાંદીપુરા જિલ્લાના બાકીના ભાગથી સંપર્ક કપાઈ ગયો છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં રોજિંદા જીવન પર અસર થઈ રહી છે. તો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતાં રોડ રસ્તા બ્લોક થયા છે. કુપવાડાથી તસવીરો આવી રહી છે. કુપવાડા જિલ્લાના ઘણા ખરા રોડ રસ્તાઓ પર બરફ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ડેપ્યુટી કમિશનર કુપવાડાના નિર્દેશ પર બીકન સત્તાવાળાઓએ જિલ્લા મુખ્યાલય સાથે સરહદીય વિસ્તારોના જોડાણને પુનઃસ્થાપિત કરવા બરફ દૂર કરવાના મશીનો કામે લગાવ્યા. હવામાનમાં સુધારો થતાં કામ શરૂ કરી દેવાયું છે, જેથી આ વિસ્તારોનું જોડાણ તાત્કાલિક પુનઃસ્થાપિત કરી શકાય. છેલ્લા 4 દિવસથી આ વિસ્તારોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક કપાઈ ગયો છે.
सुधार आने के साथ ही अब लाइन ऑफ कंट्रोल के नजदीक आबाद इलाके करना, केरन और बत्सल के सड़क राब्ते जो बंद पड़े हैं, अब बीकन हुकाम ने मशक्कत करके उन तीनों सड़क राब्तों को बहाल करने की बड़े पैमाने पर कोशिश शुरू की है। और इस सिलसिले में आज करना, केरन और बत्सल के तीनों सड़क राब्तों पर बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया गया है। 24 घंटे अब ये ऑपरेशन शुरू किया गया है ताकि सरहदी इलाकों का राब्ता जिला सदर मुकाम से बना रहे। डिप्टी कमिश्नर कुपवाड़ा श्रीकांत बाले आज इस ऑपरेशन की खुद निगरानी कर रहे हैं। उन्होंने बीकन हुकाम को हिदायत जारी कर दी है कि फौरी तौर पर तीनों सड़क राब्तों को काबिल आमदरफ्त बनाया जाए, क्योंकि पिछले कई दिनों से बर्फबारी जो जारी थी, जिसकी वजह से सरहदी इलाकों का राब्ता जिला सदर मुकाम से मुनक़ता हो चुका था। लेकिन इंतजामिया अलर्ट है। इंतजामिया ने फौरी तौर पर बिजली, पानी और सड़कों को बहाल करने का काम अब शुरू किया है। नेटवर्क 18 के लिए शुमाली कश्मीर से यहया सुल्तान। તો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ફરી હિમવર્ષાએ જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે। સતત બરફવર્ષાને કારણે સામાન્ય જીવન પર તેની ભારે અસર જોવા મળી। હવામાન વિભાગે આજે પણ હિમવર્ષા ચાલુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે, જેના પગલે જિલ્લા પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવા અને હિમસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને પર્વતીય અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે। હિમવર્ષા સાથે જ તેજ પવન, ઝંઝાવાતી પરિસ્થિતિ અને વરસાદને કારણે રહેણાંક મકાનોને નુકસાન થયું છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર ડોડા ભાલેસા પટ્ટામાં આશરે 20 થી 25 મકાનો અસરગ્રસ્ત થયા, જેમાંથી 4 મકાનોને ભારે નુકસાન થયું। હવે આપણે બતાવીએ કુલ્લુની આ તસવીર। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં હિમવર્ષા બાદ 64 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। કુલ્લુ જિલ્લાના પહાડી વિસ્તારોમાં મોડી રાત્રે જોરદાર બરફવર્ષા શરૂ થઈ, જ્યારે મેદાની વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। 4 મહિના પછી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જેનાથી ખેડૂતોને માળીઓના ચહેરા પર ખુશીની લહેર છે। ખેડૂતોની આર્થિક આજીવિકા ખેતી પર નિર્ભર છે। વરસાદ પછી ખેડૂતો અને માળીઓએ તેમના ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું છે, જ્યારે માળીઓ હવે તેમના વૃક્ષોને ખાતર આપી રહ્યા છે। ખેડૂતોને માળીઓ કહે છે કે વરસાદ અને હિમવર્ષા ખેડૂતો માટે લાભકારી રહેશે। હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે। કુલ્લુ મનાલીમાં ફરી વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ નોંધપાત્ર રીતે બંધ છે અને તેના કારણે રહેવાસીઓને પગપાળા મુસાફરી કરવાની ફરજ પડી રહી છે। ભારે હિમવર્ષાને કારણે ઘણા દૂરના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પણ ખોરવાયેલો છે। તો હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે। આ તસવીરો તમે જોઈ શકો છો। ગ્રામ્ય વિસ્તારોમાં 90 થી વધુ રસ્તાઓ બંધ છે, જ્યારે 1000 થી વધુ વીજળી ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે। જિલ્લા વહીવટીતંત્ર ફરીથી શરૂ કરવાનું કામ કરી રહ્યા છે। આ તસવીરો જુઓ। એક ગાડી ફસાઈ છે અને તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। કુલ્લુ મનાલી હાઈવે પર રસ્તા પુનઃ શરૂ કરવા માટે કામ થઈ રહ્યું છે। બંજરથી જાલોરી જોટ સુધીનો રસ્તો પુનઃ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। પ્રવાસીઓ અને સ્થાનિકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી તેમના વાહનો કાળજીપૂર્વક ચલાવવા અપીલ કરી। बहुत बर्फ होने की वजह से हमारी काफी रोड्स अवरुद्ध हो गई थी। इलेक्ट्रिसिटी भी अफेक्टेड है। अभी मनाली में ऑलमोस्ट 700 DPRs अफेक्टेड है, लेकिन रिपेयर का काम चल रहा है। पूरे जिले में अबाउट 1000 DPRs अफेक्टेड है। हमारी अबाउट 96 रोड्स क्लोज्ड हैं, लेकिन जो मेन रोड्स हैं उनका कल रात से ही खोलने का काम चल रहा है। और क्योंकि इस बार थोड़ा स्नोई विंटरी मिक्स है, तो मेन रोड्स को हम काफी हद तक खोल पाए हैं।